દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં ગરમીનો પારો રોજે રોજ ઊંચે જઈ રહ્યો છે, ત્યારે ગરમીના કારણે વધતા રોગચાળાથી એક યુવાનનું મોત નીપજ્યું હતું। સુરતમાં ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે, ત્યારે લીંબાયત વિસ્તારમાં આવેલ ગણેશનગર ખાતે રહેતા અરુણ વણઝારી નામના 36 વર્ષીય યુવાનનો તાવ આવ્યા બાદ તબિયત લથડી હતી, જેથી યુવાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાં તબીબી સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું। હાલ તો યુવાનના મોતને લઈ પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે। તમારું નામ? નવીનભાઈ। એ ભાઈનું શું નામ છે ને તમારું શું થાય છે? એ મારો નાનો ભાઈ છે, અરુણભાઈ છે। કેટલા વર્ષ? એ 36 વર્ષનો છે। ભાઈ કઈ કામ ધંધા કરતા હતા? કામ ધંધા હમણાં કઈ નહીં કરતા હતા, હમણાં ઘેર કેવું હતું એમને? એમને અચાનક તાવ આવી ગયો ને બપોરે તાવ આવ્યો તો મારી છોકરીએ મને ફોન કર્યો કે પપ્પા જલ્દી આવી જાઓ, કાકાને બોટ આવશે ને ખબર નહીં કેવું કરતા છે। તો મેં ડાયરેક્ટ છૂટી લીધી ને ફટાફટ આવી ગયો ઘેરે। ઘેર આવીને જોયો તો એમ શ્વાસ લ્યા કરતા હતા। તો મેં આવીને મારી બેનને ફોન કરાવ્યો, મેં કહું બેટા જલ્દી આવતું જો ભાઈ એને શું થાય છે। હવે એ બેન આવ્યા ને પછી જોયું તો એ ભાઈને બી એને હલાવ્યો કર્યો તો જ્યાં શ્વાસ લેતો હતો, વાંઠો કરી ચાલ ભાઈ કે હવે દવાખાને લઈ જાઉં, મેં કે નહીં કે પછી એને પછી મારી બેને 108 ફોન કરાવ્યો મારી પાસે। પછી 108 ને ફોન કરાવ્યો ને અમે 108 કરીને અહીંયા આવ્યો, સિવિલમાં આવ્યો। ડોક્ટરે શું કીધું? ડોક્ટરે ચેકઅપ કર્યું, બધું ચેક કરીને જોયું કે ભાઈ ઓફ થઈ ગયા। શું લાગે છે તમને આ ગરમી થયું હશે? હવે એમ કહે છે કે એને ગરમી ને આ તાવના બંને ટેમ્પરેચર વધીને એના મેન્યુમાં તાવ ઘૂસી ગયો, તેથી આવું બનાવ બની ગયો। પણ હવે આ બનાવ આવો બની ગયો તો મને કઈ સમજ નહીં પડતી, કેમ કે આટલો જલ્દી કઈ માણસ એકદમ એકટો નહીં થઈ જાય। સુરતમાં કઈ જગ્યાએ હતા? ઉધનામાં લીંબાયત, કઈ જગ્યાએ લીંબાયત? નીલગીરી। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।